નસવાડી તાલુકાના જેમલગઢથી આલિયાઘોડા તરફ જવાના રસ્તા પર લો લેવલનો કોઝવે તૂટેલી હાલતમાં જ્યારે વર્ષોથી ગ્રામજનો પુલની માંગ કરી રહ્યા છે ત્યારે તંત્રના અધિકારીઓ રજૂઆત ન સાંભળતા તંત્રને જગાડવા માટે ગ્રામજનોએ કોઝવે પર આવીને સૂત્રોચ્ચાર કર્યા। નસવાડી તાલુકામાં જેમલગઢ ગામનું આલિયાઘોડા ફળિયું આવેલું છે। ફળિયામાં 400થી વધુ લોકોની વસ્તી છે તેમજ 70 જેટલા મકાનો આવેલા છે, જ્યારે નસવાડી તાલુકા અને નર્મદા જિલ્લાને જોડતો રસ્તો પણ આવેલો છે। આલિયાઘોડા ફળિયામાં જવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગનો રસ્તો આવેલો છે, તેમાં ગામ પાસે લો લેવલનો કોઝવે આવેલો છે તે તૂટેલી હાલતમાં છે, જેણે ચોમાસાના સમયમાં આ કોઝવે પર પાણી ફરી વળે છે અને વિદ્યાર્થીઓ નસવાડી ખાતે અભ્યાસ કરવા માટે ગયા હોય અને અચાનક પાણી આવી જાય તો જેમલગઢ ગામમાં રાત્રિ વિતાવવી પડે છે। વાલીઓને ચિંતા રહે છે, જ્યારે ચોમાસામાં પશુ માલિકો દૂધ ડેરીમાં દૂધ ભરે છે તે દૂધ પણ અમુકવાર પહોંચતું નથી। આવી બધી કઠિનાઈઓ ભોગવવી પડે છે ત્યારે ગ્રામજનોએ વારંવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ તંત્રના અધિકારીઓ પ્રજાની રજૂઆત ન સાંભળતા ગ્રામજનોએ કોઝવે પર આવીને પુલ આપોની માંગણી સાથે સૂત્રોચ્ચારો કર્યા હતા, જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 30 વર્ષથી પુલની માંગણી કરી રહ્યા છે। નસવાડી તાલુકાનું છેલ્લું ગામ છે, તેમની રજૂઆત સાંભળવા માટે કોઈ અધિકારીઓ આવતા નથી। જ્યારે પણ રજૂઆત કરે છે ત્યારે ટૂંક સમયમાં મંજૂર થઈ જશે તેવો વાયદો કરીને નેતાઓ જતા રહે છે। વહેલી તકે નાનો પુલ બનાવી આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। આ રસ્તો અમારો નસવાડીથી નીકળે છે, ઠેઠ નર્મદા તાલુકાની અંદર જોઈન્ટ થાય છે, એ આગળ બી અમારે કાચો છે। અમારે આ નાળાની પણ બહુ મુશ્કેલ પડે છે, ચોમાસાની અંદર આવણ જાવણ માટે બહુ તકલીફ પડે છે। આદિવાસી ભાઈઓને એમ જવું હોય તો ચોમાસાની અંદર આ પાણી બહુ આવવાથી બહુ તકલીફ આવે છે। નિશાળે આવે તો બાળકોને હામીતે રહેવું પડે, હામીતે કલાક 2 કલાક ઊભા રહેવું પડે, તો બાળકોને લીધે બહુ અમારે પણ ત્રાસ કરવો પડે છે। સરકાર પાસે અમારી એક માંગ છે કે પુલ આપો, બસ પુલ આપો, એ જ અમારી માંગ છે। આગામી ચૂંટણી આવી રહી, પુલ નહીં મળે તો શું કરશું? આગામી ચૂંટણી આવી રહી છે, અમારો પુલની મંજૂરી નહીં આપે સરકાર, બહિષ્કાર કરીશું। જેમલગઢ પેટા વિભાગ આલિયાઘોડા છે, અહીંયાથી કકવાણ નસવાડી જેમલગઢ વસાહત નસવાડીથી જવાય છે। શું મુશ્કેલી પડે ચોમાસામાં? વારંવાર પાણીની મુશ્કેલી પડે છે અને છોકરા નિશાળે ભણવા જાય તો તેમની ચિંતા અમને થાય છે। હા, તૂટેલું છે? હા, તૂટેલું વારંવાર ઠીકરા મારે છે। વિકાસ થઈ ગયો એમ કે? હા, સરકાર વિકાસ કહે પણ પેલા ઠીકરા મારતા તો સરકાર તો આ થોડી જોવા આવીશ, એ ઉપલા નીચેના કર્મચારીઓ જોવા આવે છે। શું માંગ તમારી? નાનો પુલ બનાવો ને, અમારે એ માંગણી જ છે। છોકરાઓ નસવાડી જાય તો નાળું પાણી ઉપર જાય એટલે આવવાની બહુ મુશ્કેલી છે છોકરોને, કારક રાત બી રહેવું પડે વસાહતોમાં છોકરોને। સાંજના પાના જો મોડા છૂટા અને પાણી આવી જાય તો વસાહતમાં રાત રહેવું પડે છોકરોને એમ। એટલે અમારી એવી માંગ છે કે મોટો નાના પુલ જેવું થઈ જાય ને તો સારું, એવું અમે માંગણી માંગીએ છીએ। આ રસ્તો કઈથી કઈ જોડે છે? જમલગઢના પેટા ફળિયાથી જમલગઢ નીકળે, આલિયાઘોડાથી જમલગઢ નીકળે અને કંકુવાસ નસવાડી છોકરાઓ ભણવા જાય છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।